આ દાળ લઈ લીધી, દાળની અંદર પાણી મૂકીને આપણે આને ઉકળવા મૂકી દઈશું. આની કેટલી સીટી મારીશું મમ્મી? 4 સીટી મારીને આવી ગયું મીઠું. હળદર, ચાર સીટી મારી દઈશું. 4 સીટી વાગી જાય પછી મળીએ. ગેસ માટે ચોખા કાઢી લીધા. ચોખા ધોઈ લઈશું, ધોઈને પલાળીને રાખી મૂકીશું 5 મિનિટ જેવું. કેટલું મમ્મી? 5 મિનિટ. આપણે 5 મિનિટ માટે ચોખા દહીં મૂકી દીધા છે સાઈડમાં. જીરા રાઈસ માટે આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે. આ નાખ્યું મીઠું. ગેસ બંધ કર્યો આપણે. બફાઈ ગઈ મમ્મી દાળ? દાળ બફાઈ ગઈ કમ્પ્લીટ. હવે આ દાળની મેં આપણે મસાલો કરશું. પાણી ઉકળી ગયું. પાણી મેં હવે જીરું નાખીશું. અત્યારે ઘી પતી ગયું એટલે અમે તેલ નાખીએ, પણ તમારી જોડે ઘી હોય તો ઘી નાખજો. પાછું ઉકળવા દઈશું. મમ્મી કેટલા મિનિટ ઉકળવા દઈશું આપણે? 2-3 મિનિટ ઉકળવા દઈશું આને. મમ્મી ઉકળી ગયું? લો ઉકળી ગયું. હવે આની અંદર આપણે જે ગાળીને એનું પાણી ગાળીને આપણે આ ચોખા અંદર ઉમેરીશું. મમ્મી આને કેટલા મિનિટ રાખશું? હવે 15-20 મિનિટ રાખશું આને આવી રીતે. 15-20 મિનિટ આને આવી રીતે થવા દઈશું. આપણે દાળ ફ્રાયમાં નાખવા માટે ડુંગળી, મરચા, ટામેટા, લસણ તૈયાર કરી લીધું છે. હવે એનો આપણે મસાલો કરશું અને તમને બતાવશું. થોડાક ટાઈમ પછી આને હલાવતા રહીશું આપણે, જેથી એ નીચે ચોંટી ના જાય. નીચે લોડી એટલા માટે મૂકી કે ચોંટી ના જાય અને ધીરે ધીરે થતું રહે. ગેસ પણ આપણે ધીરો રાખીશું. હવે આપણે દાળ ફ્રાય માટે મસાલો બનાવીશું. આ તેલ, જીરું આવી ગયું, લીમડો, લસણ નાખશું, મરચા, ડુંગળી, મિક્સ કરી લઈશું. ડુંગળી હલકી લાલ થાય ત્યાં સુધી એને રવા દઈશું. હળદર, મીઠું કમ્પ્લીટ મિક્સ કરી લઈશું.
હવે નાખીશું ટામેટા. થોડીક વારે જોતા રહીશું કે ભાત ચોટતો તો નથી કે થઈ ગયો છે. શું ચમની ખબર પડે કહો દો. ભાત થઈ જાય એટલે મમ્મી ચમની ખબર પડે જો કહો દો. છૂટો થઈ જાય છે. છૂટો થઈ ગયો. લો ભાઈ, જીરા રાઈસ તો થઈ ગયો છે. હવે આવી જઈએ, ખાલી દાલ ફ્રાય એકલી બાકી છે, એનો મસાલો પણ થઈ ગયો છે. થોડું શેકાઈ જાય પછી આપણે દાળ ઉમેરીશું એની અંદર. મરચું, ધાણા જીરું, ગરમ મસાલો. કમ્પ્લીટ મિક્સ કરીશું જેથી મસાલો બધાને કમ્પ્લીટ આવી જાય. ના, હવે દાળ નાખી દીધી દાળ આપણે કમ્પ્લીટ. ના, પાણી ઉમેરીશું થોડું. આને હલાઈશું કમ્પ્લીટ. આપણી દાલ ફ્રાય તૈયાર થઈ રહી છે. કસ્તુરી મેથી નાખીશું. લીંબુ. લીંબુ નાખી દીધું છે. હવે કમ્પ્લીટ આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. દાળ ચડી ગઈ છે. નાખી દઈશું ધાણા. આપણી દાલ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. દાલ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર અને રેડી.